માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક દશામાની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. અહીં ₹100થી લઈને ₹3000 સુધીની વિવિધ કદની મૂર્તિઓ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે પર્યાવરણનું ધ્યાન રાખીને ઇકો ફ્રેન્ડલીની મૂર્તિઓનું પણ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. જો કે પીઓપીની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે. આજે દશામાના વ્રતનો અંતિમ દિવસ છે અને દિવાસા તથા અમાસના પવિત્ર દિવસોને લઈને ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવશે. આગામી 10 દિવસ સુધી ભક્તો દશામાના નોરતા ભક્તિભાવપૂર્વક ઉજવશે અને પૂજા અર્ચના કરશે. વેપારીઓ દ્વારા પણ પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. અત્યાર સુધી આશરે 700 જેટલી મૂર્તિઓનું વેચાણ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે લોકોમાં દશામા પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. આભલા તારલા ભરેલા જોઈ એવી મૂર્તિઓ ચાલતા ચાલતા બી માણસ એવું થાય કે નહીં, મારે વિચાર ના થતો હોય, ઈચ્છા ના થતી હોય તો પણ એને ચાલતા ચાલતા મન થઈ જાય કે મારા ઘરે દશામાની પધરામણી કરાવી છે, તો પણ એ માણસનું મન એ થઈ જાય છે. એવી મૂર્તિઓ જંબુસર તાલુકાની ટંકારી ભાગોળ એવા જે સંજયભાઈ વાઘેલા છે, એમની દુકાને એવી સરસ મૂર્તિઓ આવેલી છે કે લોકો જે બજારમાંથી પણ પબ્લિક અહીંયા આવીને લઈ જાય છે અને જાતે શણગાર, પ્રસાદ, ચૂંદડી, શ્રીફળ એવું પોતે જાતે ખરીદીને લઈ જાય છે. બીજું કે આ જે મૂર્તિઓ દશામાનું જે વ્રત કરે છે એની મનોકામના પણ પૂર્ણ થાય એવી અમારી અભિલાષા છે, પ્રાર્થના છે કે એમનું વ્રત જે રીતે કરે છે એ પૂર્ણ થાય અને એ લોકો પણ શુભેચ્છક થઈને અમને પણ અમારી એ આવકાર કરે.